વેકેશન તો આજ પડે છે શનિવારને 4 તારીખ, તો મારે તો સતત નિશાળે આવવાનું, કારણ કે હું સાયવી રાખું છું અને ઝાડવા પાવું છું સરસ મજાના. આવા લીલાછમ ઝાડવા 1.5-2 મહિને નિશાળ ખુલે ત્યાં બધા સુકાઈ જાય ને, તે હું આ ડોલે બધું પાણી પાયા કરું ઝાડવાને. સરસ મજાનો મીઠો લીમડો, સરસ મજાના તુલસીમાં ઝાડવા બધાય છે તે ડોલે પાવ, ન કરતા વેલ્યું ને બધું હોયું જાય ને. આ બધા કુંડાને પાણી રેડ્યું મેં ત્યારથી. કુંડા ભર્યા હતા તોય સુકાઈ ગયા. રોજ રેડવું પડે, અત્યારે એક દી ને એક દી રેડીએ તોય નથી દેખાતું. તો 1 કલાક ઓછામાં ઓછી લાગે ઝાડવા પાવામાં, એક દી ને એક દી પાવશું. લીમડો થઈ ગયો છે, પણ માણસને જરૂર પડતી હશે એટલે લઈ જતા હશે. અહીંયા કોણ ધ્યાન રાખે, લઈ જાય ખાવો હોય શું કરવાનું. પાણી પાયે રાખી, અને આમાં ઝાડવામાં નાના બાળક જેટલું પણ જીવ છે. નાનું બાળક પાણી ન લાગીએ પણ ઝાડવું. સરગવો બફાઈ ગયો અને સરસ મજાની આ વડી થઈ ગઈ. અને હવે આપણે આ વડીનો વઘાર કરીએ છીએ સરગવાના શાકનો. આપણે જીરું નાખ્યું અને હવે આપણે આ બધું કટિંગ કરી આપણે થોડું આ લીંબુવાળું પાણી રાખ્યું હતું આ લોટ બાંધવામાં, એ અત્યારે આપણે આમાં ઉંદેરીએ છીએ. થોડું વધારે ઉંદેરીએ. થોડો ગેસને આપણે ધીમો કરીએ. થોડી વાર આપણે ઢાંકી દઈએ, એ વળી તૈયાર થાય બરાબર ત્યાં સુધીમાં આપણે વડીના ટુકડા કરીએ છીએ. આપણે આમાં ઉંદેર્યો તો ચણાનો લોટ ને થોડી સ્વાદ અનુસાર ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર તીખું, અને 1 લીંબુનો રસ કાઢ્યો તો પાણીમાં. એ પાણી વડે આપણે લોટ બાંધ્યો. આ વડી જે બનાવી છે એમાં ને હવે સરસ મજાની ચેકી નાખ્યો હતો, એટલે ઠર્યો, એટલે પછી એનો લોટ બાંધ્યો ને આપણે હવે ટુકડા કરીએ છીએ સરસ મજાના. તો આપણું આ કટિંગ તૈયાર થઈ ગયું. હવે આપણે
જોઈશું બરાબર સડી ગયું તો હવે આપણે સરગવો ઉંદેરવાનો છે. આ બફાઈ ગયેલો સરગવો છે એ આપણે ઉંદેરીએ છીએ સરસ મજાનો. હવે આપણે બરાબર આવડે ઉંદેરીએ છીએ આમાં. એટલે આપણે આ ઉંદેરી અને હવે આપણે થોડી વાર ઢાંકી દઈએ છીએ 5 મિનિટ. તો આપણે લેતા ચેક કરવો હોય તો સરસ મજાનો હોય ખાટો મીઠો લોટ. આ ચેક કરાય, સડી ગયો હોય, ચેકી નાખ્યો હોય. કેવો લાગ્યો? સરસ મજાના. આપણે એને પાસ કરીએ સરસ મજાના. જો સરસ મજાનું બધાને ઘરે શૂટિંગ કરું, બધાને ઘરે થાળ ધરું. તો મારા ઘરે તો સરસ મજાનું વળી સરગવાનું શાક ને સોળાનું શાક, સરસ મજાની વેફર, સરસ મજાનું આ ગાજરનું સરસ મજાના ભાત અને જુવારના ઘઉંના રોટલા અને છાશ અને પડખે પાણીનો ગ્લાસ. એ ભગવાન અમારા થાળનો શિકાર કરજો. એ ત્યાંવાળા ભગવાન શ્રી રામ, એ ભગવાન કૌશલ્યાનંદન મારા રામ ભગવાન સરસ અમારા થાળનો શિકાર કરજો. એ ભગવાન કાલી ગયેલી ભાષામાં કાંઈ બીજું તો જાણતા નથી. અમારા થાળનો શિકાર કરજો ને પ્રસાદ સમજી અને એમાં આરોગ્ય ભોજન. એ પ્રભુ